ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાંથી ટ્રક ડ્રાઈવરની મળી આવેલી લાશમાં હત્યાનો ભેદ ઉકેલાયો। હત્યા અને લૂંટવીટનો ભેદ ઉકેલાતા બેની ધરપકડ। ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર બુલેટ ટોલ ટેક્સ ઉપર કારમાંથી ઉતરી 4 જણાએ ટોલ ટેક્સના કર્મચારીને ટીપી નાખ્યો। કર્મચારીને માર મારાતો હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। ભરૂચ જિલ્લામાં અખાત્રીજની દબદબાભેર ઉજવણી। ખેડૂતોએ પોતાના ખેતરોમાં ધરતી માતાની પૂજા કરી ખેતીની કરી શરૂઆત। ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં મળી। વિપક્ષ અને સત્તા પક્ષની રસાકસી વચ્ચે આખરે સામાન્ય સભા સંપન્ન। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428262273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच। અંકલેશ્વરમાં હત્યામાં લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલતી અંકલેશ્વર પોલીસ ટ્રકમાંથી એક વ્યક્તિનો એટલે કે ડ્રાઈવરનો મૃતદેહ મળી આવતા તેની તપાસમાં લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાતા બેની ધરપકડ કરાઈ છે। અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર લૂંટના ઈરાદે ટેન્કર ડ્રાઈવરની કેબિનમાં મર્ડર થયેલ હાલતમાં લાશ મળી આવેલ, જે ગુનાની તપાસ એલસીબી પોલીસે કરી હતી।
અને સમગ્ર હત્યા અને લૂંટવીટનો મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યો છે. ગત તારીખ 12/4/2025થી 14/4/2025 દરમિયાન નેશનલ હાઈવે 48 ઉપર સુરતથી ભરૂચ તરફના હાઈવે રોડના સર્વિસ રોડ ઉપર અંકલેશ્વર ખાતે આવેલ UPL 1 કંપનીની બાજુમાં પડેલ ટેન્કર નંબર GJ15W2014ના કેબિનમાં ટેન્કરના ડ્રાઈવર હોરીલાલ સલગુ યાદવ રહે અગેહતા પોસ્ટ ગોપાલપુરા નાઓની હત્યા કરેલી અવસ્થામાં લાશ મળી આવેલી હતી. પોલીસે તપાસ દરમિયાન સમગ્ર હત્યાનો ભેદ ઉકેલ્યો છે. LCB પોલીસ મથકના MP વાળા અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિત તેમની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી હતી. અધિકારીઓ કર્મચારીઓએ અલગ અલગ ટીમ બનાવી જરૂરી માર્ગદર્શન મેળવીને કામગીરી કરી હતી, જેમાં ટ્રક ડ્રાઈવરની હત્યા કરી લૂંટ ચલાવવામાં આવી હોવાની માહિતી સપાટી ઉપર આવી હતી. જેમાં સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ કરી આખરે હત્યારા જમીન ઉર્ફે સીનુ વેંકટેશન વણઝારા ઉંમર વર્ષ 21 હાલ રહે વાલિયાનાઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે ભંગાણું સાંભા ભોંસલે ઉંમર વર્ષ 19 રહે વાલિયા ચોકડી બ્રિજ નજીકનાઓને પણ ઝડપી પાડતા સમગ્ર લૂંટવીટ મર્ડરનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી ગઈ હતી. પોલીસે લૂંટમાં વાપરેલા હથિયારો પણ કબજે કર્યા હોવાની માહિતી મળી રહી છે. 12/4/2025 થી 14/4/2025 દરમિયાન નેશનલ હાઈવે નંબર 48 સુરતથી ભરૂચ જતા હાઈવે ઉપર ટેન્કરની કેબિનમાં એક ડ્રાઈવરની લાશ મળી આવી હતી. તે બાબતે પોલીસે ગુનો દાખલ કરી 103(1) તથા GP એક્ટ 135 મુજબની કલમથી ગુનો દાખલ કરેલ અને આ જે મરણ જનાર છે એ ટેન્કર ચાલક જે છે એ વ્યક્તિ હોરીલાલ સલગુ યાદવ જે પોતે લાલગંજ ઉત્તર પ્રદેશના રહેવાવાળા હતા તેની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મર્ડર જે છે એ કોઈ તીક્ષ્ણ હથિયારથી મર્ડર કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું, જેથી તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી. માનનીય IG સાહેબ વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા SP શ્રી મયુર ચાવડા સાહેબ ભરૂચ SP શ્રીના માર્ગદર્શન હેઠળ LCB તથા B ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ મર્ડરને ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ મર્ડરમાં ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી હતી. અલગ અલગ ટીમોના એક સિંક્રનાઇઝ સાથે સંકલન સાધી અને આ ગુનોને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. તેમાં 2 આરોપીઓ જેને આ મર્ડરને અંજામ આપ્યો છે એને પોલીસે ઝડપી પાડ્યા છે, જેને અલગ અલગ જગ્યાએ આખા દેશમાં આ વ્યક્તિનો પીછો કરવામાં આવેલ અને છેલ્લે આઝમગઢથી ઉત્તર પ્રદેશથી તેમને પકડી પાડવામાં આવ્યા છે. આ બંને પકડાયેલા આરોપીઓ જેનું નામ છે જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા પારગી ઉંમર વર્ષ 21 કે જે વર્ધા મહારાષ્ટ્રના રહેવાસી છે, તથા બંગારુ સાંભા ભોંસલે ઉંમર વર્ષ 19 કે જે પણ મહારાષ્ટ્ર પેઠ વડગાંવ કોલ્હાપુરના રહેવાસી છે, જેમણે આ હુમલો કરેલ લૂંટના ઈરાદે પૈસા મેળવી અને ડ્રાઈવર છે જાગી જતા તેની ઉપર હુમલો કરીને તેને મરણ નિપજાવેલ હતી. અંકલેશ્વરમાં અખાત્રીજના પાવન દિવસે ધરતી માતાની પૂજા કરી ધરતીપુત્રોએ ખેતીની શરૂઆત કરી. આજનો દિવસ હિન્દુ પંચાંગ મુજબ ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે. આજે અખાત્રીજના શુભ દિવસ છે. આજના દિવસની દરેક પળ અને ચોઘડિયા શુભ માનવામાં આવે છે. ખેડૂતો આજના શુભ દિવસની ઉજવણી કરી ભારે ઉત્સાહપૂર્વક પૂજા કરતા હોય છે. વર્ષો જૂની પરંપરા પ્રમાણે આજના દિવસે ખેતીની શરૂઆત કરવામાં આવી હતી. પરંપરા આજે પણ ખેડૂતોએ જાળવી રાખ્યું છે. ખેડૂતો અખાત્રીજના દિવસે પોતાના ખેત ઓજારોનું પૂજન કરવા સાથે ખેતીવાડીમાં સારી ઉપજ આવે તે માટે અન્નની પૂજા અને ભૂમિ પૂજન કર્યું હતું, જેમાં ખેડૂતો તેમના પરિવાર સાથે ખેતરમાં જઈને વિધિવંત રીતે ધરતી માતાનું પૂજન અર્ચન કરી તેઓ દ્વારા કરવામાં આવતી ખેતીમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે અને સારો પાક મળી રહે તેવી વિશેષ પ્રાર્થનાઓ કરતા હોય છે. જમીલભાઈ મગનભાઈ પટેલ, હું વ્યવસાય ખેડૂત છું. આજે અખાત્રીજનું મુહૂર્ત, આજે અખાત્રીજ એટલે અમારા ખેડૂતનો પવિત્ર દિવસ ગણાય. અમારા વણ જોયેલું મુહૂર્ત એટલે અખાત્રીજ. આજના દિવસે શુભ પ્રસંગો હોય ને અમારા ખેડૂતો લોકો પોતાના ખેતીની ઓજારોની પૂજા કરતા હોય, ગાયની પૂજા કરતા હોય, બળદની પૂજા. આખું વર્ષ જે બળદ સાથે પૂજા અમે કામ કરતા હોય એ બળદની આજે અમે પૂજા કરીએ છીએ. આજે અમારા ખેડૂતની પણ એવી વૃત્તિ હોય છે કે આજે સારામાં સારો પવિત્ર દિવસ એટલે અમે આજે અમારા ખેતરોની સારામાં સારી પૂજા કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આખું વર્ષ અમારું સારું થાય, અમુને ધન ધાન્ય સારું પાકે એવી આશા સાથે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આજે અમારા શુભ કામની શરૂઆત કરીએ છીએ.
અખાત્રીજ નિમિત્તે ધરતીપુત્રોએ ધરતી માતાનું પૂજન કરી ખેતીની શરૂઆત કરી હતી. વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજનો તહેવાર પ્રાચીન પરંપરા અનુસાર અખાત્રીજના દિવસે આમોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજથી ખેડૂતો ખેતી કાર્યની શરૂઆત કરતા હોય છે અને પરિવાર સાથે મળીને ધરતી માતાનું પૂજન કરી અક્ષય તૃતીયના દિવસે ભૂમિપૂજન કર્યા બાદ ખેતી કાર્યનો પ્રારંભ કર્યો છે. અખાત્રીજના દિવસ સાથે પ્રાચીન પરંપરા જોડાયેલી છે. તે મુજબ ધરતી માતાનું પૂજનને ખેતી કાર્યની પણ શુભ શરૂઆત કરવામાં આવે છે. તે મુજબ આજે તમામ ખેડૂત પરિવારો એક સાથે મળીને વિધિ વિધાન સાથે ધરતી માતાનું પૂજન કરે છે. સાથે સમગ્ર વિશ્વ માટે ધન ધાન્યથી આવનારું વર્ષ ખૂબ જ સમૃદ્ધ બને તે માટે ધરતી માતા અને ખેતરનું પૂજન થાય છે અને ધરતી માતાનું ઋણ ચૂકવવાનો એક પ્રયાસ કરવામાં આવે છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સ્થાપના દિને ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરાયું છે. જાડેશ્વર ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આજે રાજ્યસભામાં ગુજરાતની સુખ સમૃદ્ધિ અને સુરક્ષા માટે એક દિવસીય ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે ભરૂચ જિલ્લામાં જાડેશ્વર ચોકડી પાસે આવેલ મધુરમ પાર્ટી પ્લોટ નજીક મારુતિ કોમ્પ્લેક્સમાં આવેલા સ્વરાજ ટ્રેક્ટરના શોરૂમની ઉપર જિલ્લા આમ આદમી પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પિયુષ પટેલે કહ્યું હતું કે ગુજરાત રાજ્યને સ્થાપનાના 64 વર્ષ પછી પણ ઘણી સ્થળે ન્યાય મળતો નથી. રાજ્યની જનતા આજે સસ્તી શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા જરૂરિયાત અનુભવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી એક મજબૂત અને શ્રેષ્ઠ વિકલ્પ રૂપે આગળ આવી રહી છે અને આ કાર્યક્રમનો ઉદ્દેશ રાજ્યની જનતામાં એક નવી રાજકીય જાગૃતિ ઊભી કરવી અને સકારાત્મક પરિવર્તન તરફ કદમ ભરવાનો સંકલ્પ વ્યાપક બનાવ્યો છે. આવતીકાલે 1 મે ગુજરાત સ્થાપના દિવસ, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ પ્રદેશથી લઈ અને શહેર સુધીના તમામ લોકો એક દિવસના ઉપવાસ રાખવાના છે. ત્યારે આ ઉપવાસ રાખવા પાછળનું કારણ ગુજરાતમાં જે રીતે બીજેપી શાસનમાં જે આર્થિક રીતે લોકો પીસાઈ રહ્યા છે, આજે બળાત્કારના કેસો વધી રહ્યા છે, ડ્રગ્સના કેસો વધી રહ્યા છે, મારામારીના કેસો વધી રહ્યા છે. આનાથી ગુજરાતની જે અશાંતિ ફેલાઈ રહી છે એની સુખાકારી માટે, શાંતિ ફેલાવવા માટે અને ગુજરાતની અંદર એક નવા ગુજરાતની શરૂઆત થાય એના માટે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી લઈ પદાધિકારીઓથી લઈ તમામ લોકો આવતીકાલે 1 મે ગુજરાત સ્થાપના દિવસે ઉપવાસ ઉપર રહેશે અને સાંજે આ ઉપવાસના પાલના કરશે. ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર મુલર ટોલ ટેક્સ ઉપર કારમાંથી ઉતરી 4 જણાએ ટોલ ટેક્સના કર્મચારીને માર માર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવી ગયા છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના મુલર ટોલ ટેક્સ ઉપર ગત મોડી રાત્રિએ 4 વ્હીલ ગાડીમાં 4 લોકો પસાર થઈ રહ્યા હતા. ટોલ ટેક્સના રોડની સાઈડ ઉપર લોકલ વાહનોને પસાર કરવાની જગ્યા ઉપર પ્લાસ્ટિકનું બેરલ ખસેડવા મુદ્દે બેરલ ખસેડ્યું હોવા છતાં 4 વ્હીલ ગાડીમાં બેસેલા ચાલક સહિત તાલુકા પંચાયત પ્રમુખનો દીકરો ઉતર્યા હતા અને 4 લોકોએ ભેગા મળી ટોલ ટેક્સના સંચાલકને ટીપી નાખ્યો હતો. માર મારવાની ઘટનામાં સીસીટીવી કેદ પણ થઈ હતી. સમગ્ર ઘટના સામે આવતા પોલીસ કાર્યવાહી પણ થઈ રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ટોલ ટેક્સના કર્મચારીને ગંભીર પ્રકારનો માર મારવામાં આવતો હોય તેવા પ્રથમ સીસીટીવી ફૂટેજ ઉપરથી ફલિત થઈ રહ્યું છે. ટોલ ટેક્સના કર્મચારી આ બાબતે ટોલ ટેક્સના મેનેજમેન્ટને પણ કહ્યું હતું. ઘટનાના સીસીટીવી ચેક કરવામાં આવતા ગુંડાગીરી એટલે કે ધીંગાણું થતું હોવાના ફૂટેજ સામે આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. નેત્રંગના કોલીવાડા ગામે પણ ખેતરમાંથી શંખ મળી આવતા જગ્યાનું ભૂમિપૂજન કરાયું હતું. નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામમાં મોટા પ્રમાણમાં એક ખેતરની જમીનમાંથી આશરે 15 વર્ષ પહેલાં પણ ખેતર માલિક રમેશ વસાવાને સપનું આવ્યું હતું કે ત્યારબાદ ખેતર માલિકે રમેશભાઈ સપનામાં આવતી વખતની જગ્યા ખોદતા કામ કરવામાં આવ્યું હતું અને ખોદકામ કરતાં શંખનો મોટા પ્રમાણમાં જથ્થો નીકળતા કુતૂહલ સર્જાયું હતું. 6 મહિના પહેલાં પણ જમીન માલિક રમેશભાઈને ફરી સપનું આવતા એક જગ્યા ઉપર ખોદકામ કરતા ત્યાંથી મોટા પ્રમાણમાં ફરી શંખ નીકળ્યા હોવાની માહિતી સપાટી ઉપર આવી છે. નેત્રંગમાં પણ ખાસ કરીને સંવત 2081માં રોજ વિધિવંત શ્રી લક્ષ્મીજી માતા, વિષ્ણુ નારાયણ તથા શંખનાદ મહાદેવના મંદિરનું પણ ભૂમિપૂજન, નવચંડી યજ્ઞ, લોક ડાયરો તેમજ વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેતર માલિક રમેશ વસાવાના સભ્યો તથા સંતો મહંતો પણ જોડાયા હતા. અત્યારે લગભગ 6 મહિના થયા અને એ જ જગા પર પપ્પાને સપનું પણ આવતું હતું અને કે આ જગા પર હું છું, શંખ એવી રીતે સપનું આવતું હતું. અને પછી પપ્પાએ ને બધાએ અમે વાત કરી અને
સાથે સાથે અમારા રામદાસ બાપુ ને વાત કરી અને એમને પણ અહીંયા ભૂમિ પર આવીને સ્થળ પર તપાસ કરી અને જોયું તો બાપુએ પણ કીધું કે હા સંઘનાથ જે શંખ છે એ છે જ આમાં. પછી એમ કરતા કરતા એ અહીંયા જયારે ખોદકામ કર્યું એટલે શંખ નીકળ્યા અને શંખ નીકળ્યા એટલે પછી ગામના જે વડીલો છે, ભક્તો છે, આગેવાનો છે, એમને બધાએ સાથ સહકાર આપ્યો અને અત્યારે ભૂમિપૂજનનું અને શ્રી લક્ષ્મી માતાજીનું મંદિરનું આયોજન છે. હવે અહીંયા મને જ્યારે ભક્તો मंडल लाए यहाँ એવું કહ્યું कि शंख निकला है तो शंख के हिसाब से आया है, आके हम लोग अनुष्ठान किए, अनुष्ठान के 1.25 लाख मंत्र जाप किए, जाप करके हम लोग ने जब ये पूजा पाठ किए तो ये शंख निकले। शंख निकलने के बाद हमारे मन में ये हुआ कि भाई भक्तों जो ने जब लाए तो मन के अंदर से आस्था का घर एक बनाने का लिए हमने भंडारा का आयोजन किया કે તમે આ જગ્યા પર આવો તો આ સંઘનું આપણે કઈ નિર્માણ કરીએ કે આ સ્વપ્નની અંદર મને જે જગ્યા બતાવે છે આ જગ્યા પર સંઘ છે કે નહીં એ જાણવા માટે રામદાસજી મહારાજ પાસે ગયા. રામદાસજી મહારાજજીને બોલાવ્યા અને બોલાવીને બાપજીના નિર્દેશ અનુસાર, આજ્ઞા અનુસાર એમને જમીનનું ખોદકામ ચાલુ કર્યું. ત્યાં આગળ આ સંઘનું નિર્માણ થયું, સંઘ પ્રગટ થયા અને આ રીતે આ સંઘની અંદર આ રમેશભાઈ જે છે, જે જમીનના મૂળ માલિક, એમને વર્ષો જૂનું આ સપનું જે છે તે આજે સાકાર થયું છે. ને એમના પુત્ર છે આ નારાયણભાઈ, એ જ સપનું નારાયણભાઈને પણ કાયમ માટે આવતું કે આ જગ્યાની અંદર શંખ છે ને મને આ જગ્યામાંથી તમે ગમે તેમ કરીને બહાર કાઢશો. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામે દરિયાની ભરતીનું પાણી ગામની નવી નગરી વિસ્તારમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. દરિયામાં ભરતી આવતા જ પાણીની ઓટ આવી હતી. ગામની બાજુમાં આવેલ દરિયાના પાણીને રોકવાનો, ઢોર ચાળવાનો કેટલાય વર્ષોથી તૂટેલો હોવાથી આ સમસ્યાનું સર્જન થતું હોવાનો આક્ષેપ થયો છે. તંત્ર વહેલી તકે આ ઢોળો પાળ બનાવે તે સમસ્યા હલ થઈ શકે તેમ છે, પરંતુ આજે ભરતીના પાણી નવી નગરી એટલે કે રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે લોકોની ઘર વખરીને પણ નુકસાન થયું હતું. ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં મળી હતી. ભરૂચ નગરપાલિકાની નવા નાણાકીય વર્ષની પ્રથમ સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ 28 એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે પૈકી સાયખા ડમ્પિંગ સાઇટ સરેન્ડર કરવા સામે વિપક્ષે વિરોધ નોંધાવવા સાથે બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા કરાયેલા ટ્રાફિક અને હોકર ઝોન સહિતના મુદ્દાનો મિનિટ્સમાં સમાવેશ નહીં કરવા સામે ઉગ્ર વિરોધ કરી તેનો સમાવેશ કરાવાયો હતો. ભરૂચ નગરપાલિકાની બજેટ બાદની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી, જેમાં વિવિધ વિભાગના 28 જેટલા વિકાસના કાર્યોને એજન્ડામાં સમાવેશ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે પૈકી વિપક્ષે સાયખા ડમ્પિંગ સાઇટ ₹2.5 કરોડ ચૂકવ્યા બાદ સરેન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તે ઉપરાંત બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા ટ્રાફિક, પાર્કિંગ અને હોકર ઝોન અંગેની રજૂઆતોનો મિનિટ્સમાં સમાવેશ ન કરવા સામે પણ વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો. વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે પણ પાલિકાની સામાન્ય સભામાં હેલ્થી ચર્ચા થઈ હોવાનું જણાવી શાસકો દ્વારા શહેરની ડમ્પિંગ સાઇટની સમસ્યાનું 20 વર્ષે પણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલ સાયખા ડમ્પિંગ સાઇટ આજ સુધી ₹2.5 કરોડ ભર્યા બાદ પણ સરેન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. આજરોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળેલ હતી. તેમાં જે કહી શકાય કે ગઈ બજેટની મિટિંગના અંદર વિપક્ષ દ્વારા જે મુદ્દા આપવામાં આવેલા હતા ભરૂચના વિકાસ માટે, જેમાં હોકર ઝોન છે, તળાવને ડેવલપમેન્ટ કરવાની કામગીરી છે, ટ્રાફિકની સમસ્યામાં કઈ રીતે છુટકારો મળી શકે અને જે રીતે પાર્કિંગની સમસ્યા જે છે એ પાર્કિંગની માટે તેમજ ભરૂચના અંદર જે નવા કામો જે છે એ નવા કામોના અંદર કયા કયા વિસ્તારના અંદર વિકાસના કામો કરી શકાય તે બાબતે જાણકારી આપવામાં આવી હતી અને ખૂબ હેલ્થી ચર્ચા થઈ હતી. પણ આ બોર્ડના અંદર જે મિનિટ્સ મંજૂર કરવાની હોય છે, મિનિટ્સના અંદર
એ કામોનો સમાવેશ ન કરવાથી એનો અમે વિરોધ કરેલો છે અને એનો સમાવેશ કરાવેલો છે. એની સાથે સાથે આજરોજ મિટિંગના અંદર ખાસ કરીને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે ભરૂચ નગરપાલિકામાં અને એમનું શાસન હોવા છતાં પણ ભરૂચ નગરપાલિકાને જે ડમ્પિંગ સાઇટનો મૂળભૂત પ્રશ્ન છે એ આજે પણ નિરાકરણ આવ્યું નથી. ભરૂચ પાસે ડમ્પિંગ સાઇટ પોતાની ન હોવાના કારણે વારંવાર ડોર ટુ ડોર કચરાની સમસ્યા હોય છે. તે કચરાની જે કચરા માટેની જે કચરા લેવાની જે પ્રક્રિયા છે તે પણ બંધ કરી દેવામાં આવે છે. એની સાથે સાથે રોડના ઉપર બી કચરાના ઢગલા દેખાતા રહે છે. એટલે વારંવાર ડમ્પિંગ સાઇટનો ઇસ્યુ ઉભો થતો હોય છે. તો તેઓની બજેટ સભાની ટ્રાફિક હોકર્સ ઝોન સહિતની રજૂઆતને મિનિટ્સમાં સમાવવા બાબતે વિરોધ કરી સમાવેશ કરાયો હતો. પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે પણ સરકારમાંથી વિવિધ ગ્રાન્ટ આવી હોય વિકાસ કાર્યોને વેગ મળશે તેમ કહી શક્તિનાથ સર્કલનું નવીનીકરણ અને 5 બત્તી સર્કલની અટકેલી કામગીરી શરૂ કરવામાં આવશે તેમ પણ કહ્યું હતું. 30/4/2025 રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. સભામાં નગરપાલિકા તથા સરકારશ્રી તરફથી આપણને ગ્રાન્ટ મળવામાં આવી છે. એ ગ્રાન્ટનું આપણે વ્યવસ્થિત રીતે આયોજન કરી અને કામો મૂકીશું, જેથી કરીને ભરૂચ શહેરમાં આપણે વિકાસના કામો કરી શકીએ અને આપણી ભરૂચની જનતાને એમાં લાભ મળે અને ભરૂચમાં એના વિકાસના કામમાં વધારો થાય. અને શક્તિનગર સર્કલનું ડેવલપિંગ માટેની કામગીરી પણ અમે અત્યારે થોડાક જ દિવસોમાં એ કામનું પણ અમે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવશે. 5 બત્તીનું કામ પણ જે અત્યારે બંધ છે એ કામ પણ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને હાલમાં જે કામો ચાલુ છે એ ચોમાસા પહેલા પૂરા થાય એ રીતેનો અમારો નગરપાલિકાનો પૂરેપૂરો પ્રયત્ન રહેશે અને વિકાસના કામો અમે હર હંમેશ કરતા રહીશું. ભરૂચમાં કોંગ્રેસનું સંગઠન સૃજન અભિયાન અંગે બેઠક મળી હતી. ભરૂચ જિલ્લાના જાડેશ્વર સ્થિત સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. એઆઈસીસીના નિરીક્ષક સંજય દત્તજી તેમજ જીપીસીસીના પીડી વસાવા, ગયાસુદ્દીન શેખ, નિલેશ પટેલ અને પ્રભાતસિંહ સોલંકી જેવી આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. આગેવાનો દ્વારા સંગઠનના પૂર્ણ નિર્માણ માટેની વ્યૂહરચના પણ કરી હતી. કાર્યપદ્ધતિ અંગે માહિતી આપવામાં આવી હતી. તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર ચૂંટણી જીતવા માટેની પાર્ટી નથી, પણ લોકશાહી સિદ્ધાંતો માટે સતત સંઘર્ષશીલ સંસ્થા છે. આ અભિયાન હેઠળ કોંગ્રેસ જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચી લોકોના પ્રશ્નો માટે લડશે અને તેમની વાચા બનશે. સાથે સાથે કાર્યકરોને પડતી મુશ્કેલીનું સમાધાન લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે, જેથી સંગઠન વધુ મજબૂત બનીને નવી દિશામાં આગળ વધી શકે. આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિત शहर प्रमुख उपस्थित રહ્યા હતા. निर्देशों पे ये संगठन सृजन अभियान का कार्यक्रम गुजरात में जो है एक पायलट प्रोजेक्ट के रूप में इम्प्लीमेंट हो रहा है, जिसके द्वारा आज गुजरात प्रदेश में जो 41 संगठन जिले हैं, उन जिलों में एक एआईसीसी का पर्यवेक्षक और हमारे प्रदेश के 4 प्रमुख नेता वो संबंधित दिए हुए जिलों में जाके हमारे सभी जिला कांग्रेस के अध्यक्ष, हमारे जिला कांग्रेस के सभी नेता पदाधिकारी, चुने हुए प्रतिनिधि, हमारे सामान्य कार्यकर्ता, उनके साथ जाके बातचीत करके एक मंथन के द्वारा किस तरीके से हम संगठन को और मजबूत कर सकते हैं, किस तरीके से आज जो जनता के मूल प्रश्न हैं, चाहे महंगाई का प्रश्न हो, चाहे बेरोजगारी का प्रश्न हो, चाहे भ्रष्टाचार का प्रश्न हो, इन प्रश्नों के ऊपर पूरे तरीके से केंद्र और राज्य की भारतीय जनता पार्टी की सरकार पूरे तरीके से विफल हो चुकी है. હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના રજત જયંતિ વર્ષના શુભારંભે નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. ભરૂચની હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના રજત જયંતિ વર્ષના શુભારંભે નૂતન ભવનમાં મંગળ પ્રવેશ થયો છે. 25 વર્ષ અગાઉ ધી હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો અક્ષય તૃતીયના શુભ દિને કસક વડીલોનું ઘર ખાતે શુભારંભ થયો હતો. સહકારી સેવાક્રિય હેતુના ક્ષેત્રમાં ભરૂચ શહેરના સ્લમ વિસ્તારમાં શ્રમજીવી લાભાર્થીઓના શુભાશીષ અને પરમાત્માની વિશેષ કૃપાથી અક્ષય તૃતીયના શુભ દિને 30 એપ્રિલ બુધવારે સંસ્થાના રજત જયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં હરસિદ્ધિની સેવાનું સ્થળાંતર નૂતન ભવન નેક્સસ બિઝનેસ
હબમાં કરી મંગળ પ્રવેશ કર્યો છે. નવા ભવનમાં મંગળ પ્રવેશ પ્રસંગે માતૃશ્રી 93 વર્ષીય મનુબા કેસરસિંહ વાસ્યાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. જે બાદ ચેરમેન ખુમાનસિંહ વાસ્યા, વાઇસ ચેરમેન પીડી પટેલ, ધર્મેશ શાહ સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં રોડની કામગીરીને લઈ કેબલ બ્રિજ ઉપર સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા વાહનોની લાંબી કતાર જામી ગઈ હતી. ભરૂચ શહેરમાં મુલટ ટોલનાકાથી ન્યાય મંદિર સુધીની ચોકડી પાસે માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવતા કેબલ બ્રિજ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. મુલટ ટોલનાકાથી વડોદરા તરફ જતા માર્ગ ઉપર 4 થી 5 કિલોમીટર સુધી લાંબી કતારો જોવા મળી હતી. સવારથી શરૂ થયેલું આ ટ્રાફિક જામ કલાકો સુધી યથાવત રહ્યું હતું. કેટલાય વાહનો ધમધમતા તાપમાં પણ ફસાયા હતા, જેના કારણે લોકોની હાલત કફોડી બની હતી. ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ ગઈ હતી, જેના કારણે ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આપની ટીવી સ્ક્રીન ઉપર દેખાતા યોગેશભાઈ ચતુરભાઈ વસાવા ઉંમર વર્ષ 35નાઓ છે અને સાવલી મેઘદૂત સિનેમા સામે વડોદરાનાઓ રહીશ છે. તેઓ ગત તારીખના રોજથી દામજીના ડેરાથી આમોદ તાલુકાના ટેગવા ગામ ખાતે જવા નીકળ્યા અને દુમડા ચોકડીથી ગુમ થયેલ છે. જે કોઈને મળે તેઓએ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. મોબાઈલ નંબર 98 795 49 050 તથા 99 983 062 54 તેમજ સાવલી પોલીસ મથકનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 94 278 26 273 89 80 96 0 231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરમાંથી ટ્રક ડ્રાઈવરની મળી આવેલી લાશમાં હત્યાનો ભેદ ઉકેલાયો. હત્યા અને લૂંટવીટનો ભેદ ઉકેલાતા બેની ધરપકડ. ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર બુલેટ ટોલ ટેક્સ ઉપર કારમાંથી ઉતરી 4 જણાએ ટોલ ટેક્સના કર્મચારીને ટીપી નાખ્યું. કર્મચારીને માર મારાતો હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ભરૂચ જિલ્લામાં અખાત્રીજની દબદબાભેર ઉજવણી. ખેડૂતોએ પોતાના ખેતરોમાં ધરતી માતાની પૂજા કરી ખેતીની કરી શરૂઆત. ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં મળી. વિપક્ષ અને સત્તા પક્ષની રસાકસી વચ્ચે આખરે સામાન્ય સભા સંપન્ન. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.